આ એક યાત્રા છે અમારી અને એક સનાતન માટેની એક પહેલ છે કે સનાતન ધર્મ આપણો યુવા જે ભૂલી ગયો છે આજની રીલના જમાનામાં, જે કંઈ કરી રહ્યો છે કે ભટકી રહ્યો છે, તો અમારી એક આ પહેલ છે કે રુદ્રાક્ષ અને ડમરૂ મહાદેવને જે સૌથી પ્રિય છે, જે યોગેશ કાકાએ અમારી સાથે અમે પ્રસ્તાવ મૂક્યો હતો એમની સામે, અને એમને આ પ્રસ્તાવમાં અમને બહુ સારો એવો સપોર્ટ કર્યો. એમને રુદ્રાક્ષ મંગાવી આપ્યા અમને કે આ રુદ્રાક્ષ મારા તરફથી કે જે મહાદેવને તમે અર્પણ કરજો, ચડાવો કરજો. તો એ એમનો જે સંકલ્પ અને એમની જે વિશિષ હતી એ પૂરી કરવા માટે અમે ડમરૂવાલા ફાઉન્ડેશન બાઇકર્સનું એનજીઓ છે, ગુજરાતનું પહેલું એનજીઓ છે, જે આખા ઇન્ડિયામાં અમે ફરીએ છીએ. પણ અમે એક નવી પહેલ કરી છે છેલ્લા 3 વર્ષથી કે ડમરૂ અને રુદ્રાક્ષથી 12 જ્યોતિર્લિંગને પંચ કેદાર શણગારીશું અને આજના યુવાને હિન્દુત્વ અને આપણી જે સંસ્કારી નગરીથી શિવધામ સુધીની જે યાત્રા છે તે બાઇક ઉપર, અને જે બાઇક અને ટ્રેન, એવી રીતના અમે 150 જેટલા મેમ્બર 17 ઓગસ્ટ 2026 શ્રાવણ મહિનાના પહેલા દિવસે સર્વેશ્વર મહાદેવથી આ યાત્રા શરૂ કરી ઉત્તરાખંડ સુધીની યાત્રા ખેડીશું. આની અંદર અમે 12 દિવસ લાગશે. રુદ્રાક્ષ અને ડમરૂથી બંને મંદિર, એક પંચ કેદારમાંનું એક કેદારનાથ પ્લસ તુંગનાથ, એટલે બીજું કેદાર થશે અમારું. એના પછીના બીજા 3 કેદાર બાકી રહેશે. પણ અમે વર્ષો વર્ષ આ 12 જ્યોતિર્લિંગને જે સંકલ્પ કર્યો છે એ યાત્રા આ જ રીતે રંગે ચંગે મહાદેવની કૃપાથી કરતા રહીશું. કેમ કે આજનું યુવાને એક જાગૃતિનું એક અમારું નાનું એક પ્રયાસ છે કે અમારી સાથે વધારેથી વધારે યુવા લોકો જોડાય અને આવી યાત્રા સફળ બનાવતા.